पर्यावरण संरक्षण અને જૈવિક વિવિધતાના ઉત્તમ ઉદાહરણ તરીકે ઉભરી આવેલા ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રોજેક્ટ રેવા અરણ્ય ખાતે પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ સિટીઝન કાઉન્સિલના માનદ મંત્રી હરીશભાઈ જોશીએ જણાવ્યું હતું કે વર્ષ 2018 થી શરૂ થયેલા રેવા અરણ્ય પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં 25,000 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। વૃક્ષોની સંખ્યા વધતા અહીં પક્ષીઓની વિવિધ પ્રજાતિઓનું આગમન પણ નોંધપાત્ર રીતે વધ્યું છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષ पर्यावरण दिवस निमित्ते खास करीने पक्षीओना खोराक माटे फळ आपता वृक्षोनुं वावेतर करवामां आव्युं छे, जेथी वधुमां वधु पक्षीओ અહીં આવી શકે અને કુદરતી ખોરાક તેમને ઉપલબ્ધ થઈ શકે। તાજેતરમાં બર્ડ લવર્સ અને વાઇલ્ડ ફોટોગ્રાફર્સોની ટીમે રેવા અરણ્ય ખાતે પક્ષીઓના અવાજ રેકોર્ડ કર્યા હતા। તેમણે ફોટોગ્રાફી પણ કરી હતી। આ અભ્યાસ અને અવલોકનથી પ્રેરિત થઈ ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા પક્ષીઓની વિસ્તૃત જાણકારી આપતા બોર્ડનું અનાવરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર નીતિનભાઈ ભટ્ટ અને મોહમ્મદભાઈ જડલીવાલાએ તેની વિગતવાર સમજણ આપી હતી। આ પ્રેરણાદાયી પ્રોજેક્ટની નોંધ સમગ્ર ગુજરાતમાં લેવાઈ રહી છે, જેના પરિણામે અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજ, સુરતની ડોક્ટર એસ કોલેજ તથા ભરૂચની એસવીએમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ 15 થી 30 દિવસની ઇન્ટર્નશિપ માટે રેવા અરણ્યની પસંદગી કરી રહ્યા છે। કાર્યક્રમમાં ભરૂચ સિટીઝન કાઉન્સિલ પ્રેસિડેન્ટ જીવરાજભાઈ પટેલ, સેક્રેટરી હરીશભાઈ જોશી, કોઓર્ડિનેટર નીતિનભાઈ ભટ્ટ અને મોહમ્મદભાઈ જડલીવાલા સહિત મુખ્ય મહેમાન તરીકે પ્રકાશભાઈ મોદી, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશભાઈ અંડરિયા, વન વિભાગના અધિકારી જે.એન. રાણા, ભાવેશ મોઢ, ઉદ્યોગપતિ કમલેશ ઉદાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રેવા અરણ્ય જ્યારે પ્રોજેક્ટ અમે લીધો ત્યારે એક અમારો આશય એવો પણ હતો કે અહીંયા એવા પ્રકારના ટ્રીઝ અને આવે કે જે મેક્સિમમ બર્ડને એટ્રેક્ટ કરે। અને 5-6 વર્ષ પછી જ્યારે ટ્રી ગ્રો થયા તો અમે બર્ડ સર્વે કરવાનું નક્કી કર્યું। તો બર્ડ એક્સપર્ટ્સને બોલાવી અને અમે બર્ડ સર્વે કર્યો તો એક જ દિવસ સવારે મોર્નિંગ વોકમાં અમને 65થી વધારે જાતના બર્ડ સ્પીસીસ જોવા મળ્યા। બર્ડની વસ્તી તો અસંખ્ય છે, પણ એમ કે એમાં 65થી વધારે પ્રકારના હતા। અને એ પછી પણ અમે જ્યારે પણ વિઝિટ કરતા રહ્યા તો નવા બર્ડ એટલે અત્યારે રેવા અરણ્ય ખાતે 80થી વધુ જાતના બર્ડ સ્પીસીસ રહે છે। અને એમાં ગાઢ જંગલમાં રહેતા પક્ષીઓથી લઈ અને વગડામાં રહેતા પક્ષીઓ બધા જ જોવા મળે છે, જે આ પોસ્ટરમાં તમે જોઈ શકો છો। વિવિધ રંગના પેરાડાઇઝ ફ્લાયકેચર કે જે ગાઢ જંગલમાં જોવા મળે છે, ઇયોરા કે જે વધારે વનરાજીવાળો વિસ્તાર હોય, શ્વેત નયના છે એવા વિસ્તારમાં જોવા મળે, જ્યાં વધારે ગ્રીન ટ્રીઝ હોય એવા જોવા મળે। એ પણ પક્ષીઓ અહીંયા આવવામાં છે ને શહેરી વિસ્તાર હોવા છતાં પણ અહીંયા જોવા મળવા લાગ્યા છે। એ સિવાય પણ ઘણી બધી 20થી વધુ જાતના પતંગિયા અને કેટલાક વન્ય પ્રાણીઓ પણ અહીંયા જોવા મળેલા છે। એટલે એમ જોવા જઈએ તો અહીંનું એન્વાયરમેન્ટ એવું બન્યું છે કે જેથી સ્થાનિક પક્ષીઓ, માઇગ્રેટેડ બર્ડ્સ અને કેટલાક વન્ય પ્રાણીઓ પણ અહીંયા સર્વાઈવ થઈને પોતાના વસવાટ તરીકે પસંદ કરેલું છે। આ પ્રકૃતિના સાનિધ્યમાં બાજુમાં જ માં નર્મદાનો કાંઠો છે, ગોલ્ડન બ્રિજ છે। આ સુંદર જગ્યા છે। અહીં આજે વૃક્ષારોપણ માટે સૌ એકત્ર રહ્યા છે। આ વૃક્ષારોપણ એવું વૃક્ષારોપણ છે કે જેમાં પશુ અને પક્ષીઓ માટે ફળના વૃક્ષો છે, ફૂલના છે અને માણસ માટે આયુર્વેદિક વૃક્ષો પણ અહીં આજે એના પ્લાન્ટ વાવવામાં આવ્યા છે। ચીકુ છે, રાયણ છે, ગોરા સાંભળી છે, આયુર્વેદિકમાં સરગવો છે, અરડુસી છે, બેહડા છે અને ફૂલમાં ગરમાળો છે, સંદેશો છે, ગુલમોહર છે। આ વિવિધ પ્રકારના વૃક્ષોનું અહીં આજે રોપણ કરવામાં આવ્યું છે। ખૂબ જ સુંદર કાર્યક્રમ અહીં થયો છે। આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સરકારશ્રીએ જે તારીખ 8 થી 14 તારીખ સુધીમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કર્યું છે, એમાં ભરૂચના સિનિયર સિટીઝનો જે એકત્ર થયા છે એ ઘણી આનંદની વસ્તુ છે કે સિનિયર સિટીઝનો અત્યારે પણ આ એક સારી એવી તક અને યુવાધનને પ્રોત્સાહન કરવા માટેનું કાર્ય કરી રહેલા છે, વૃક્ષારોપણ કરી રહેલા છે। અને વૃક્ષારોપણમાં પણ દરેક વૃક્ષો એ રીતના ચોઈસ કરેલા છે કે પક્ષીઓને જે ફ્રૂટને એના માટે ઉપયોગી આવે છે। ઘણા વૃક્ષો એવા છે કે જેની આયુર્વેદિક તરીકે ઉપયોગીતા છે। એટલે આ તબક્કે તો હું એક જે સિનિયર સિટીઝન ગ્રુપ છે એમનો વન વિભાગ તરફથી આભાર માનું છું કે એમને આ એક મુહિમ ઉપાડી છે અને વનોનો વિસ્તાર વધારવા માટે એમને જે કાર્ય કરી રહેલા છે એ બદલ એમને ધન્યવાદ। જય હિન્દ।
નામ અંજલિ છે. આજે અમે બધા રેવારણ્યામાં છે અને પ્રકૃતિ સાથે જ છે, પ્રકૃતિ પાસે જ છે અને જોઈને બહુ જ મજા આવી રહી છે. આમાં મારું એક જ છે, જ્યારે પણ આપણે પ્રકૃતિ સાથે જોડાયા છે, કનેક્ટ થઈએ છે, ત્યારે પ્રકૃતિને કઈ રીતે પાછો આપવાનું નહીં તો પ્રકૃતિને કઈ રીતે આપણે બચાવીને રાખીએ. આના ઉપર હું એક બે વસ્તુ કહીશ. એવી જગ્યા જ્યારે પણ આવો, કોઈ પણ જગ્યા, પોતાની બોટલ હોય તો સારું, ત્યાંના પ્લાસ્ટિક આપણે ગ્લાસીસ યુઝ નહીં કરવા પડે. ત્યાં ચાય નાસ્તાની ક્યારેક વ્યવસ્થા હોય તો તમારું પોતાનું કપ હોય કે સ્ટીલનું કંઈ નાનકડું રકાબી જેવું તમે બેગમાં મૂકી લો તો આ તમે પ્લાસ્ટિકનું ડિસ્પોઝલ નહીં લેવું પડે. આ નાની નાની વાતોથી આપણે એવી જગ્યાઓને સુરક્ષિત રાખી શકીએ.